હવે પ્રશ્ન થાય કે મારા સ્વધર્મ ઉપર કેવી રીતે જવું, શું કરવું? આ ભગવાને વાત તો કરી કે સ્વધર્મ એ મોર ઇમ્પોર્ટન્ટ છે અને પરધર્મ એ ખોટી બાબત છે. તો મેં પરધર્મ ધારણ કરેલો છે અને સ્વધર્મ મારો કયો છે એને સમજવા માટે શું કરવું? તો પહેલા આપણે થોડુંક સમજી લઈએ કે અત્યારે હું કોણ છું. આપણે જે બધી આત્માની વાત કરીએ છીએ એ મનથી બુદ્ધિથી પકડેલી વાતો છે ને કદાપી તમને સહજતા સુધી નહીં લઈ જઈ શકે. આપણે આ સ્ક્રીન ઉપર જોઈએ કે આપણે વાત કરી હતી કે 3 પુરુષ છે આ જગતની અંદર. ભગવાને 15મા અધ્યાયમાં વાત કરી 3 પુરુષ, એક ક્ષર પુરુષ, બીજો અક્ષર પુરુષ અને ત્રીજો પ્યોર પુરુષોત્તમ, ઉત્તમ પુરુષ. એટલે આપણી ગતિ છે આ જન્મે આપણી ગતિ ક્યાં સુધી થઈ શકશે? મેક્સિમમ ક્ષર પુરુષથી અક્ષર પુરુષ સુધી. આ સ્ક્રીન ઉપર દેખાય છે કે આ જે જગત છે આ જગતની અંદર 3 વસ્તુ મુખ્યત્વે છે. પહેલું જગત પોતે, બીજું આ જગતનું દાખલા તરીકે હું અહીંયા ઓસ્ટ્રેલિયામાં રહું છું બ્રિસ્બેન, તો બ્રિસ્બેન અને બ્રિસ્બેનની આજુબાજુની જે સોસાયટી છે, જે માણસો રહે છે એની મારી ઉપર ઇફેક્ટ થાય, યસ, 100%. અને ત્રીજું મારું પોતાનું. એટલે સ્વધર્મ માટે યાદ રાખો જે પરિસ્થિતિ આવે છે પરિસ્થિતિની આપણે ઊભી નથી કરતા. પરિસ્થિતિ ભલે આપણે એની અંદર પાર્ટિસિપેટ છીએ પણ આપણે ઊભી નથી કરતા. આપણો એની અંદર ભાગ હોય છે પણ આપણે ઊભી નથી કરતા. ફરી કહું, પરિસ્થિતિ આપણે જાતે ઊભી નથી કરતા. પરિસ્થિતિ એ પ્રકૃતિ ઊભી કરે છે. તમારી પ્રકૃતિ એમાં ઇન્વોલ્વ છે, હશે, પણ એ કોણ ઊભી કરે છે? પ્રકૃતિ ઊભી કરે છે. દાખલા તરીકે તમારા ઘરની અંદર જ તમને ગુસ્સો આવ્યો ને તમે તમારા બાળકોને સાથે ગુસ્સાથી વ્યવહાર કર્યો, એ પરિસ્થિતિ ઊભી થઈ, પણ કોણે ઊભી કરી? પ્રકૃતિએ. તમે ઊભી કરી? ના. કેમ તમે નથી ઊભી કરી, પ્રકૃતિ ઊભી કરી? કારણ કે એમાં મોટા ભાગનો ભાગ કોનો છે? આગળના જન્મોને લઈને આપણે જે પ્રકૃતિ લઈને આવેલા છીએ, ગુણ સ્વભાવ લઈને આવેલા છીએ, એને ઊભી કરી. યાદ રાખો, ચેક કરો. તમે તો ખાલી એને વશ થઈને વર્ત્યા. તમે તો ખાલી એને વશ થઈને વર્ત્યા. તમે કોઈ મોટી રેલીમાં ગયા અને પછી મારામારી થઈ કે કોઈ જગ્યાએ કોઈ ગોળીબાર થયા અને કંઈક દંગા થયા અને એમાં તમને નુકસાન થયું, તો કોણે ઊભું કર્યું? એ કલેક્ટિવલી તમે જે સોસાયટીમાં ગયા એને ઊભું કર્યું. પણ એની પ્રકૃતિએ ઊભું કર્યું. એટલે આપણા પગની અંદર જે સિચ્યુએશન ઊભી થાય છે, દરેક ક્ષણે જે અલગ અલગ સિચ્યુએશન આવે છે એની ઉપર આપણો કંટ્રોલ કેટલો છે? વેરી વેરી મિનિમમ. આપણો નહિવત કંટ્રોલ છે. આપણો કોઈ કંટ્રોલ નથી એમ કહે તો ચાલે. આપણા જીવનની અંદર દરેક ક્ષણે જે કંઈ પ્રકૃતિની પરિસ્થિતિઓ ઊભી થાય છે એમાં આપણો કંટ્રોલ નથી, પણ એ પછી આપણે એની અંદર શું કરીએ છીએ?
ડિસિઝન માટે આપણે 100% ફ્રી છીએ, આપણને ફ્રી વિલ મળેલી છે. વિથિન ધેટ વન આપણે અલગથી જોયું હતું. અંદર જે કોસ્મિક ફ્લો છે અને કલેક્ટિવ છે, બંનેની નીચે આપણને પૂર્ણ ફ્રીડમ મળેલી છે. અને પૂર્ણ ફ્રીડમનો જેવો આપણે ઉપયોગ કરીએ એ પ્રમાણે પછી આપણે આગળ પાછું તૈયારી રાખવી પડે. કોઝ અને ઇફેક્ટ માટે, કાર્યકારણ માટે રેડી રહેવું પડે. આ લોકની અંદર તમારું વતી કોઈ નહીં કરી કે તમારું કોઈ લઈ પણ નહીં શકે. ભગવાને વાત કરી ચોથા અધ્યાયની અંદર કે પાપ કર્મ પુણ્ય કર્મ ભગવાને કઈ લેવા દેવા નથી. એ તમારા છે, તમારે ભોગવવાના છે. તમારું કર્તૃત્વ, તમારું કર્મફળ એ પણ તમારું છે, તમારે ભોગવવાનું છે. ભગવાને કઈ લેવા દેવા નથી. આજે ખાસ ક્ષર પુરુષ જોયા પછી આપણે જીવની અંદર મુખ્યત્વે 3 લેયર સમજી લો. આજે દેખાય છે કોન્શિયસ માઇન્ડ એટલે બુદ્ધિ, સાયન્સે એવું પુરવાર કર્યું છે કે 10% આપણું કોન્શિયસ માઇન્ડ ચાલે છે, વધારે નથી ચાલતું. અને 10% ચાલે છે એમાંય આપણે ક્યાં હોઈએ છીએ? ભૂત અને ભવિષ્યમાં હોઈએ છીએ, થિંકિંગ કરતા હોઈએ છીએ. એટલા માટે તો તમે બુકમાંથી વાંચી લો પણ એની ઇફેક્ટ થતી નથી. એટલા માટે તો તમે સત્સંગ સભામાં ગયા હો અને કોકે બહુ સરસ કથા કરી હોય, તમને સારું પણ લાગે પણ કોઈ પરિણામ નથી આવતું. કારણ કે સબકોન્શિયસ બીજું 90% ઉચકે છે. અને સબકોન્શિયસમાં પાછા 2 ભાગ છે. સબકોન્શિયસમાં 2 ભાગ છે. એક ભાગ આપણે આગળથી લઈને આવેલા અતૃપ્ત વાસનાઓનો છે, જે સમય સમય બહાર લાવવાની. જેવી પરિસ્થિતિ ઊભી થશે એવો ફુવારો ઉઠશે. અને બીજું આ જન્મનું આપણે ઓઢેલા બધા જે બિલીફોથી તૈયાર કરેલું. એટલે એની અંદર પણ 2 ભાગ છે. અને 2 ભાગની અંદર પણ 2 ભાગ છે. કયા? દૈવી અને આસુરી. યાદ રાખો, દૈવી અને આસુરી. એની નીચે પરાના 2 ખાના છે. જો ભગવાને કયા અધ્યાયમાં વાત કરી? 3જા અધ્યાયના છેલ્લા 2 શ્લોક. કે આ રજોગુણી જે કામ અને મોહ છે એને અર્જુનને કીધું કે તું કાપી નાખ. પણ કેવી રીતે કાપી? એ કામ ક્યાં રહેલો છે? કામ જીવના અપરાના ખાનામાં રહેલો છે. વાસના, જીવની આગળની જન્મોની જે કઈ વાસના છે એ ક્યાં રહેલી છે? જીવનું જે અપરાનું ખાનું છે એની અંદર રહેલી છે. અને જીવનો ઓરિજિનલ સ્વભાવ, જે ઓરિજિનલ સ્વભાવ કહેવાય, એ કઈ જગ્યાએ રહેલો છે? જીવના પરાના ખાનામાં. એટલે આપણો ખરેખર ઓરિજિનલ સ્વભાવ ગણો તો જે પરા સ્વરૂપ છે આપણો ઓરિજિનલ સ્વભાવ છે. અને જે અપરા સ્વરૂપ છે આપણો ઓઢેલો સ્વભાવ છે. કારણ કે આપણે અપરાને ઓઢી છે. ખ્યાલ આવ્યો? એટલે ઓરિજિનલને શું કર્યો? કલર કર્યો, બધા મોરા પહેર્યા. અને વિવેક ક્યાં રહેલો છે? પરાના ખાનામાં રહેલો છે. વિવેક, દયા, કરુણા, પ્રેમ, એક્સેપ્ટન્સ, આ બધું ત્યાં રહેલું છે. ઓરિજિનલ જે સ્વભાવ કહેવાય, એ ઓરિજિનલ સ્વભાવ જે એ જીવના પરાખાનામાં રહેલો છે. એ પરાનો ઓરિજિનલ સ્વભાવ છે. એને કોઈ મિટાઈ શકે? કોઈ મિટાઈ ના શકે. એક દિવસે તમને તમારા ઓરિજિનલ સ્વભાવની ખબર પડશે ને એ દિવસે તમે મુક્ત થઈ જશો. તો પછી ભગવાને જે સ્વધર્મ અથવા જે પોતાનું બીજ છે આ જન્મનું, એને સમજવાની કેમ વાત કરી? તો ભગવાને એટલા માટે જ વાત કરી કે એ સમજતા તમે તમારા પોતાનું જે પરાનું ખાનું છે ત્યાં જઈ શકશો, બીજેથી નહીં જઈ શકાય. યસ, અત્યારનો તમારો જે સ્વભાવ છે
ગુણ છે, તમને એમાં ખરાબી લાગતી છે. તમે જે ગુણનું મિક્સચર છો એમાં ખરાબી લાગતી છે. એમાં દૈવી આસુરી છે. આપણે આસુરીને સપોર્ટ નથી કરવાનો. આપણે શું થઈ જવાનું છે? આપણે જો અહીંયા બે બાજુ બે છેડા આપેલા છે. આપણે બે છેડામાં નથી જવાનું, આપણે વચ્ચે આવતું રહેવાનું. જ્યાં આપણી ઉપર હાવી ના થાય, જ્યાં આપણી ઉપર હાવી ના થાય, નેગેટિવિટી અને પોઝિટિવિટી આપણી ઉપર હાવી ના થાય, ત્યાં વચ્ચે આવી જવાનું છે. અને એનું નામ સમતા, સહજતા. અને વચ્ચે આવશો તો તમે એક રસ થઈ શકશો, એક રૂપ થઈ શકશો. વચ્ચે નહીં આવો ત્યાં સુધી એક રસ, એક રૂપ નહીં થઈ શકાય. તમને યાદ કરાવવા માટે જતું રહ્યું. બાકી તમને આપણે પેલું ટ્રાયંગલ બનાવેલું, બરાબર? એટલે આજે કહેવાનો અર્થ શું છે? આજે કહેવાનો અર્થ આપણો એક જ હતો કે જે ત્રણ પુરુષ છે અને ત્રણ પ્રકૃતિ છે, આપણી અંદર ત્રણ ખાના છે, કોન્શિયસ, સબકોન્શિયસ ને જીવ લેવલે. એ ત્રણે ત્રણ એક રસ થાય. પણ એક રસ કેવી રીતે થઈ શકે? તો એક રસ કરવા માટેનું એક જ સાધન છે, પોતાની જાતનું એક્સેપ્ટન્સ. તો આજે આપણે અહીંયા ઊભા રહીએ. પોતાની જાતનું જેમ છે તે એક્સેપ્ટન્સ એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. તો અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિ